આ ફિલ્મ કેવી લાગી? ખરેખર સરસ લાગી. આજુબાજુમાં કહેશો? થેન્ક યુ સો મચ. આવા બે કલાકના મનોરંજનના માધ્યમથી અમે તમારા ઘર સુધી પહોંચ્યા અને તમે અમારા સબ્જેક્ટને પસંદ કર્યો. થેન્ક યુ સો મચ. આવ્યા છીએ, બહુ જ ફાઇન પિક્ચર છે અને આજની પેઢીને યુવા બાળકોને વધારે સમજવા જેવું છે કે જે રસ્તે લક્ષ્મી આવે છે એ જ રસ્તે જાય છે. જો સારા માર્ગે આવશે તો સારી બુદ્ધિ આપશે અને ખરાબ માર્ગે આવશે તો પતન નિશ્ચિત છે. નાઇસ ફિલ્મ. પિક્ચર બહુ નાઇસ પિક્ચર, સરસ. અને અમે અત્યારે જોવા આવ્યા ત્યારે ફેમિલી સાથે જોવા અવાય એવું પિક્ચર છે અને બહુ બેસ્ટ પિક્ચર છે. એમાંથી સારું નોલેજ મળે એવું છે આપણને. એની માટે સ્પેશિયલ બધાએ આ મૂવી જોવા આવો. ફેમિલી જોઈ શકાય એવું છે. બધાને આવો, અમને બહુ જ ગમ્યું. મૂવી બહુ સરસ છે, મને બહુ જ ગમ્યું અને આજની જનરેશનને મૂવી જોવું જ જોઈએ. મને આ મૂવીથી એમ કે બહુ જ સારી શીખ મળી છે. આજની જનરેશનને બહુ જ સરસ એ જોવાથી અમને ઘણું બધું સમજવા મળ્યું છે. ટૂંકા કમાવા માટે મહેનત પણ કરવી પડે છે અને અંતે સત્યનો વિજય થાય છે એ જાણવા બહુ જીવનમાં ઉતારવા જેવી. આ પિક્ચર ખરેખર એક સરસ છે. ગુજરાતી જોવા જાય બધાને, મોટા વડીલો અને નાના મોટા બધાને એક સાથે તમે જોઈ શકો ને એવું છે. અને એમાંથી સંદેશ પણ આપણે મળે છે કે આગળ જતા દારૂ શું છે, સોનું શું છે અને જીવનમાં બધું મહત્વનું તો છે જ, પણ ક્યારે શોનો ઉપયોગ કરો એ ખાસ જોવા જેવું છે બધા બહેનોએ. ભારતીય સંસ્કૃતિની ઉજાગર કરવા માટેના સંસ્કાર બતાવવાનું છે અને વ્યસનથી બાળકોને દૂર રહેવા દો તો ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિ હજુ જળવાઈ રહેશે. આવા પિક્ચરો જો તમે બનાવશો તો ખરેખર આપણી અત્યારની જે યંગ પેઢી છે એના સુધી પહોંચશે અને વ્યસનથી દૂર રહેશે. ભારતીય સંસ્કૃતિ ઉજાગર બનશે. જેવું છે, નાની ઉંમરમાં છોકરાઓમાં દરબારમાં પીપી મરી જતા હોય છે તો આવું પિક્ચર જુઓ, કોઈના માઇન્ડમાં બેસો. આ જોયા જેવું છે અને જમાનાને પ્રમાણે જોયા જેવું છે. ટૂંકાબેન ખરેખર આ જોયા બી લાગ્યું કે અત્યારના જમાના પ્રમાણે જે બાળકો પર જે ફોકસ કરે છે એને સુધારવા માટેનું અને એક સારું આયોજનપૂર્વક એક સારું આ એક હથિયાર કહેવાય એમ કે બાળકોને કેવી રીતના સુધારવા શું કરવું. જમાનો કેવો ફાસ્ટ ચાલી રહ્યો છે, આવડી લાઈને જે ચડી રહ્યા છે એને આ એક ઉદાહરણરૂપ આ ચિત્રો પરથી ખ્યાલ આવે કે બાળકોને કઈ દિશામાં વાળવા જોઈએ. અને એ આ જે પિક્ચર ટૂંકા બનાવે છે એ ખરેખર બહુ સરાહનીય અને ખૂબ જ સરસ છે. આ ફિલ્મ બનાવવા માટે ઘણી મહેનત લાગી છે. તમે ઘણી બધી ફિલ્મો જોતા હશો પણ એ બધી ફિલ્મોમાં કેવું હોય છે કે તમને ખાલી 2 કલાક એન્ટરટેનમેન્ટ માટેના મળે છે. પણ આ ફિલ્મથી તમને કંઈક સારું શીખવાનું મળશે જેથી કરીને તમારા બાળકો જો અવરા રસ્તે ચડી જાય છે એ ના ચડે. અને અત્યારનું જનરેશન જે શોર્ટકટ અપનાવે છે પૈસા કમાવા માટે એ શોર્ટકટ ના અપનાવવો જોઈએ. લક્ષ્મી હંમેશા સીધી રીતે મહેનત કરશો તો જ તમારા હાથમાં આવશે. એ દર્શાવતી આ ફિલ્મ છે. અને જ્યારે આપણા દાદા દાદી હતા ત્યારે આપણે સવાર ઉઠીને મંદિરમાં જતા હતા, અત્યારે આપણું બાળક જતું નથી. તો આ બધા સરસ મજાના સિદ્ધાંતોને વહી ચૂકેલી આ ફિલ્મ છે. મેં ઘણી બધી ફિલ્મો બનાવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, ઓનલી વન લેડી પ્રોડ્યુસર. પણ આ ફિલ્મથી કદાચ મારા હાથે 10-15 ઘર સુધરતા હશે તો મારી જાતને ધન્ય સમજીશ. અને અહીંયા તમે જેટલા પણ બેઠા છો બધા મને મેચ્યોર લાગો છો તો તમારા દ્વારા આ પિક્ચરથી કંઈક શીખ મળે તો બીજા 2 જણને કહેજો કે આ ફિલ્મ ચોક્કસપણે જોવા જાય. અને પહેલાં તો બધા પોતાનો મોબાઈલ નંબર કાઢો, મોબાઈલ કાઢો બધા. ટૂંકા વારંવાર જોવાનું મન થાય એવું પણ ફિલ્મ છે અને ફેમિલી સાથે પણ જોઈ શકાય. જે દારૂ પીતા હશે, જે પૈસાની કદર નહીં કરતા હોય, આ પિક્ચર જોયા પછી હરેક માણસ વધારે પણ કરશે, એની લાગણી પણ વધશે અને એના પરિવારને પણ ખ્યાલ આવશે કે દારૂ પીવાથી શું થાય છે. એકવાર આ પિક્ચર જોશે એના ખરેખર બધી રીતે ખ્યાલ આવી જશે. આ ફિલ્મ કેવી લાગી? ખરેખર સરસ લાગી. આજુબાજુમાં કહેશો? થેન્ક યુ સો મચ.